લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરીને આ સત્ય ઘટના આધારિત પ્રેરણાદાયક વાર્તાને સપોર્ટ કરજો. મુંબઈના એક નાનકડા ફ્લેટમાં સાંજનો સમય હતો. રસોડામાંથી આવતી ગરમાગરમ રોટલીઓની સુગંધ આખા ઘરમાં ફેલાયેલી હતી. પણ એ ઘરમાં જે શાંતિ હતી તે કુદરતી નહોતી, પણ ડરથી જમેલી શાંતિ હતી. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં જન્મેલી અને ઉછરેલી કાવ્યાને ક્યારેય શાળાએ જવાનો મોકો મળ્યો નહોતો. બાળપણથી જ એણે ગાય ભેંસ ચરાવી હતી. મા સાથે ચૂલા પર રોટલા ઘડ્યા હતા અને સાંજ પડે એટલે માટીના ચૂલામાં બળતણ નાખીને રસોઈ બનાવી હતી. તેને અક્ષર જ્ઞાન કે આંકડાનું જ્ઞાન નહોતું, પણ જીવનના સાચા પાઠ તેના લોહીમાં વણાયેલા હતા. તેની દાદી પાસેથી શીખેલા દેશી ઓસડિયા, જડીબુટ્ટીઓ, મસાલાની યોગ્ય માત્રા અને લોકોના સ્વભાવ પારખવાની શક્તિ એનામાં અદ્ભુત હતી. કાવ્યા કોઈ વાત એક વાર સાંભળે એટલે તેના મગજમાં છપાઈ જતી. એના લગ્ન મુંબઈની એક મોટી સોફ્ટવેર કંપનીમાં કામ કરતા હિતેશ સાથે થયા. હિતેશ માટે આ લગ્ન માત્ર ઘર સંભાળનારી અને તેના કામ કરી આપે તેવી સ્ત્રી લાવવાની એક સમજૂતી હતી. જ્યારે કાવ્યા માટે આ તેનું આખું હતું. જ્યારે હિતેશના પરિવારવાળા કાવ્યાને જોવા આવ્યા ત્યારે કાવ્યાએ પોતાના હાથે બનાવેલો મધુર શીરો ખવડાવ્યો હતો. પણ હિતેશને માત્ર તેના કામોમાં રસ હતો, કાવ્યની અંદર છુપાયેલી લાગણીઓમાં નહીં. લગ્નનો દિવસ આવ્યો. ઢોલ નગારા વાગ્યા અને કાવ્યાની આંખોમાં આંસુ હતા, કારણ કે ગામડાનું ખુલ્લું આકાશ અને માટી પાછળ છૂટી ગયા હતા. જ્યારે તે પહેલી વાર મુંબઈ આવી અને લોકલ ટ્રેનનો અવાજ સાંભળ્યો ત્યારે તેનું હૃદય ધડકી ઉઠ્યું હતું. ઊંચી ઇમારતો, ઝડપથી દોડતી જિંદગીઓ અને ચહેરા પર કાયમી ઉતાવળ ધરાવતા આ શહેરમાં કાવ્યા સાવ અજાણી હતી. સ્ટેશન પર ઉતરતા જ હિતેશ ખૂબ ઝડપથી આગળ ચાલ્યો હતો અને કાવ્યા પોતાનો સામાન પકડીને મહા મહેનતે તેની પાછળ દોડી હતી. પણ હિતેશે એક વાર પણ પાછું વળીને જોતો નહોતો. ઘરે પહોંચ્યા પછી કાવ્યાને જોયું કે ઘર બહુ નાનું હતું, પણ અંદર વોશિંગ મશીન, માઇક્રોવેવ અને ગેસનો નવો ચૂલો જેવી ઘણી આધુનિક વસ્તુઓ હતી. લગ્ન પછીના પહેલા જ દિવસે ઘરમાં ચા બનાવતી વખતે ગેસનો નવો સ્ટવ કઈ રીતે ચાલુ કરવો એને ન સમજાયું અને તે ચૂપચાપ ઊભી રહી. ત્યાં જ હિતેશ જાગ્યો અને તેને જોઈને તરત જ ગુસ્સે થઈ ગયો. તું સાવ અભણ અને ગામડાની ડોશી છે. તને એક ગેસ ચાલુ કરતા પણ નથી આવડતું? એવા કડવા શબ્દો પહેલી જ સવારે કાવ્યાના કાનમાં પડ્યા. કાવ્યા કંઈ બોલી શકી નહીં, માત્ર તેની આંખો ભીની થઈ ગઈ. હિતેશ પોતાની ઓફિસના ટાર્ગેટ બોસની ગાળો અને ઘરની લોનના તણાવનો બધો જ ગુસ્સો કાવ્યા પર ઉતારતો. તેને રસોઈ પણ ઢંગથી નથી આવડતી એવા મેણા મારતો. જ્યારે હકીકત એ હતી કે આખી ઇમારતમાં કાવ્યાની રસોઈના વખાણ થતા હતા. પડોશીમાં રહેતા નિશાબેન એક દિવસ ઘરે આવ્યા અને કાવ્યાના હાથની ચા પીધી ત્યારે તેમણે કહ્યું હતું કે કાવ્યા, તારા હાથમાં તો જાદુ છે. પણ હિતેશને આ જાદુ ક્યારેય દેખાતું નહોતું. અભણ હોવાનો દબકો એના પર એટલો ભારે હતો કે કાવ્યાને પોતાનું જ અસ્તિત્વ બોજ લાગતું હતું. એક દિવસ હિતેશના ઓફિસમાં કેટલાય મિત્રો ઘરે આવ્યા
આવવાના હતા. હિતેશને કાવ્યાને કહ્યું કે બધું બરાબર રાખજે અને કોઈની સામે કંઈ બોલતી નહીં. કાવ્યાએ આખો દિવસ મહેનત કરીને સરસ મજાનું ભોજન બનાવ્યું. સાંજે જ્યારે મિત્રો આવ્યા ત્યારે તેમણે જમવા પછી કાવ્યાના ખૂબ જ વખાણ કર્યા અને એક મિત્રોએ પૂછ્યું કે ભાભી, તમે કઈ કોલેજમાં ભણ્યા છો? કાવ્યા નીચી નજરે ઊભી રહી, પણ હિતેશે તરત જ વચ્ચે બોલતા કહ્યું કે એણે તો સ્કૂલનું પગથિયું પણ નથી જોયું, સાવ અભણ છે. બધા મિત્રો શાંત થઈ ગયા અને કાવ્યા રસોડામાં જઈને રડવા લાગી. એક દિવસ હિતેશે ગુસ્સામાં કારની ચાવી ફેંકીને કાવ્યાને કારમાં બેસવાનું કહ્યું અને મુંબઈના ટ્રાફિક વચ્ચે કાર ચલાવતા ચલાવતા એણે કાવ્યા પર પોતાનો આક્રોશ ઠાલવ્યો. હોર્ન, ગાળો, બ્રેક અને ઝડપ વચ્ચે એણે કહી દીધું કે તે મારા જીવન બગાડી નાખ્યું છે. એ રાતે ઘરમાં આવ્યા પછી હિતેશ સૂઈ ગયો, પણ કાવ્યા રસોડામાં ચૂપચાપ બેસીને બારી બહાર ચમકતા મુંબઈને જોતી રહી. તેણે પહેલી વાર વિચાર્યું કે શું આખી જિંદગી એણે આમ જ દબાતા રહેવું પડશે? એક રવિવારે સોસાયટીની સામાન્ય સભા રાખવામાં આવી હતી અને હિતેશ પણ ત્યાં ગયો હતો. કાવ્યા ઘરનું કામ કરતી હતી ત્યારે અચાનક બહારથી મોટો અવાજો અને બૂમાબૂમ સંભળાઈ. કાવ્યા બહાર દોડીને ગઈ અને જોયું કે સોસાયટીના સૌથી વડીલ અને માન્યવર ચેરમેન રમેશભાઈ જમીન પર બેભાન થઈને પડ્યા હતા. લોકો તેમની આસપાસ ભેગા થઈ ગયા હતા, પણ કોઈને સમજણ પડતી નહોતી કે શું કરવું. કોઈને પાણી છાંટવું હતું તો કોઈ ડોક્ટરને ફોન લગાવતું હતું. હિતેશ પણ ત્યાં જ ઊભો રહીને ગભરાઈ ગયો હતો. કાવ્યા તરત જ ભીડ ચીરીને આગળ આવી અને રમેશભાઈની નાડી તથા શ્વાસ તપાસવા તેને તેના દાદાજીના નુસ્ખા યાદ આવી ગયા. એણે મક્કમ અવાજે કહ્યું કે તમે લોકો થોડા પાછળ ખસી જાઓ, એમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. હિતેશે ગુસ્સાથી કહ્યું કે તું અહીંથી જા, તને કંઈ ખબર જ ન પડે. પણ કાવ્યાએ પહેલી વાર હિતેશની વાત ન માની. એણે રમેશભાઈના શર્ટના બટન ખોલ્યા અને પાડોશી પાસે રસોડામાંથી અજમો અને લવિંગ અને ગરમ પાણી મંગાવ્યું. કાવ્યાએ અજમાને પોતાની હાથેળીમાં મસળીને રમેશભાઈને ધૂંસાડ્યો અને ગરમ પાણીમાં લવિંગનો ભૂકો નાખીને તેમને પીવડાવ્યો. થોડી જ વારમાં રમેશભાઈને ઉધરસ આવી અને તેણે આંખો ખોલી. ડોક્ટરે આવીને તપાસ કર્યો અને કહ્યું કે જો આ પ્રાથમિક ઉપચાર ન મળે હોત તો હાર્ટ એટેકથી મોટો અનર્થ થઈ જાત. આખી સોસાયટીમાં કાવ્યાના માન સન્માન વધી ગયા, પણ હિતેશના અહંકારને ઠેંચ પહોંચી. આ ઘટના પછી સોસાયટીમાં લોકો નાના મોટા ઘરમાં થતા રોગોના ઉપચાર માટે કાવ્યા પાસે આવવા લાગ્યા. એક દિવસ સોસાયટીના નિશાબેને કાવ્યાને કહ્યું કે તારા હાથની રસોઈ અદ્ભુત છે, તું કેમ ટિફિન સર્વિસ શરૂ કરતી નથી? કાવ્યાએ જ્યારે આ વાત હિતેશને કહી ત્યારે હિતેશે તરત જ તેની મજાક ઉડાડી કે તને તો પૈસા ગણતા પણ નથી આવડતા, હિસાબ કોણ રાખશે? પરંતુ આ વખતે કાવ્યા ભાગી પડવાને બદલે અંદરથી મજબૂત થઈ. એણે મનોમન નક્કી કર્યું કે જો ગણતરી ન આવડતી હોય તો યાદશક્તિ કામ લગાવશે અને અનુભવ બોલશે. એણે 3 ટિફિનથી કામ શરૂ કર્યું. એણે લખતા વાંચતા નહોતું આવડતું, પણ કયા ટિફિનમાં કેટલું મીઠું, તીખાશ કે ગળપણ જોઈએ તે બધું જ એની અદ્ભુત યાદશક્તિમાં સચવાયેલું રહેતું. ધીમે ધીમે કાવ્યાની ટિફિનની સર્વિસનો સ્વાદ આખા વિસ્તારમાં જાણીતો બન્યો અને 3માંથી 5, 5માંથી 10 અને 10માંથી 50 ટિફિન થવા લાગ્યા.
કાવ્યા પાસે હવે પોતાના કમાયેલા પૈસા અને એક નવો આત્મવિશ્વાસ હતો. બીજી તરફ હિતેશની ઓફિસમાં પરિસ્થિતિ વસણી રહી હતી. એ જેણે પ્રોજેક્ટ પર કામ કરતો હતો તે નિષ્ફળ ગયો અને તેણે નોકરી ગુમાવવાનો વારો આવ્યો. જે પૈસા, ગાડી અને હોદ્દાના ઘમંડ પર હિતેશ કૂદતો હતો તે બધું જ એક આંચકમાં ગાયબ થઈ ગયું. એ જ રાત્રે હિતેશે નિરાશ થઈને ઘરમાં આવ્યા અને સોફા પર ફસડાઈ પડ્યો. એણે કાવ્યા સામે જોયું અને તેની આંખોમાં ક્રોધને બદલે લાચારી હતી. એણે કહ્યું કે હું ખોટો હતો, તું અભણ છે, પણ હું તો અંદરથી સાવ ખાલી નીકળ્યો. મારી નોકરી જતી રહી છે અને હવે મારી પાસે કંઈ નથી. કાવ્યાએ તેને પાણી આપ્યું અને મીઠા અવાજે કહ્યું કે અભણ હોવું એ કોઈ ગુનો નથી, પણ માણસનો માણસ ન માનવો એ સૌથી મોટો ગુનો છે. નોકરી જતી રહી છે તો બીજી મળી જશે, પણ એ અહંકાર ગયો છે ને તેને પાછો આવવા ન દેતા. હિતેશે પહેલી વાર શરમથી માથું ઝુકાવી દીધું. ત્યારબાદ હિતેશના વર્તનમાં સાચો પસ્તાવો મને બદલાવા જોવા મળ્યો. કાવ્યાનો વ્યવસાય હવે ખૂબ જ વધી ગયો હતો, જેથી કાવ્યાએ પોતાના સાથે સોસાયટીની નજીકની ઝૂંપડીપટ્ટીમાં રહેતી બીજી 2 ગરીબ અને અભણ મહિલાઓને કામ પર રાખી. કાવ્યા તેમને કહેતી કે આપણે ભલે અક્ષર જ્ઞાન નથી મેળવ્યું, પણ આપણી પાસે મહેનતનું જ્ઞાન છે, જે કોઈ ડિગ્રીથી કમ નથી. હિતેશે પણ પોતાના અહંકારને બાજુ પર મૂકીને કાવ્યાના કામમાં મદદ કરવાનું શરૂ કર્યું. જે માણસ એક સમયે સૂટ ટાઈ પહેરીને ઓફિસ જતો હતો તે હવે સવારે વહેલી ઉઠીને શાકભાજી સમારી આપતો અને ટિફિન પેક કરવામાં મદદ કરતો અને બજારમાંથી સામાન લાવી આપતો. સોસાયટીના લોકો વાતો કરતા, પણ હિતેશે કોઈની વાત પર ધ્યાન ન આપ્યું, કારણ કે તેને સમજાઈ ગયું હતું કે સાચી કમાણી પૈસાની નહીં પણ પરિવારના સાથની અને માનસિક શાંતિની હોય છે. થોડા મહિનાઓ પછી હિતેશને એક શાંત વાતાવરણવાળી નવી નોકરી પણ મળી ગઈ. હવે તે સાંજે ઘરે આવતો ત્યારે તેના ચહેરા પર ગુસ્સો નહીં પણ સંતોષ હતો. સૌરાષ્ટ્રના નાનકડા ગામમાંથી આવેલી આ અભણ વહુને પોતાના આત્મવિશ્વાસ, મહેનત અને સંસ્કારોથી મુંબઈ જેવા મોટા શહેરે ન માત્ર પોતાની ઓળખ બનાવી પણ પોતાના પતિ અને સસરાને પણ વિખેરતા બચાવી લીધો.